ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને જસદણ વિછિયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પંચાળ પ્રદેશના પવિત્ર યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથથી વેરાવળ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સુધી જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા ચાલી રહી છે, જેમાં વિવિધ ગામોમાંથી યાત્રાળુઓ પણ જોડાઈ રહ્યા છે અને આત્મીય સર્વ સમાજના અગ્રણીઓ, સ્થાનિકો, આગેવાનો, વડીલો દ્વારા આ પદયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ પદયાત્રાની અંદર ગરડા શહેર અને તાલુકાના કોળી સમાજના આગેવાનો પણ જોડાયા હતા। આ પદયાત્રામાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ યાદવ, મનસુખભાઈ કણોત્રા, ડાયાભાઈ યાદવ, ગરડા શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ડેરવાળિયા તથા કિશનભાઈ ચૌહાણ, ચંદ્રકાંતભાઈ સોલંકી સહિતના સમાજના આગેવાનો આ પદયાત્રામાં જોડાયા હતા। આ પદયાત્રામાં 12 જ્યોતિર્લિંગમાંનું એક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પૂજન અર્ચન કર્યા બાદ ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે। ત્યારબાદ સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવશે અને આ પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ગુજરાત સરકારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સર્વ પદયાત્રીઓને સંબોધન પણ કરશે। રિપોર્ટર જયદેવી મંડીર। જનકલ્યાણ શિવ વંદના અને લોકોના હિત માટે એક સુંદર મજાની ઘેલા સોમનાથથી સોમનાથ મંદિર વેરાવળ સુધીની એક પદયાત્રાનું નિર્માણ થયું છે, જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય। તો અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી જ રીતે આવી ધર્મની બાબતો કુંવરજીભાઈ ખૂબ જ આગળ લેતા જાય અને એમનું ખૂબ જ પ્રગતિ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ યાત્રા સકુશળ